આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 74મા જન્મદિવસ પ્રસંગે પૂરા ભારતની અંદર સ્વચ્છતા અભિયાન, ગુજરાતની અંદર સેવા સેતુ કાર્યક્રમ વગેરે ખૂબ મોટી સેવા યજ્ઞ કરીને નરેન્દ્રભાઈને બધા જ લોકો ભેટ આપી રહ્યા. ત્યારે સાણંદના આંગણે સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ અને વિકાસના સ્વચ્છતાના સાધનોના લોકાર્પણ પ્રસંગે હું જ્યારે ઉપસ્થિત રહ્યો છું ત્યારે આજે મેં બસ સ્ટેન્ડની સાણંદ બસ સ્ટેન્ડ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મારે આજે એક વિનંતી કરવી છે પાન, માવા, ગુટકા, સિગારેટ કે બીડી પીનારા લોકોને, તમે તો તમારું શરીર બગાડો છો વ્યસન કરી, પણ તમે બસ સ્ટેન્ડ બગાડો છો, મોહલ્લો બગાડો છો, રેલવે સ્ટેશન બગાડો છો, આ બધું જ બગાડી રહ્યા છો. તમારું શરીર તો બગડી રહ્યો. આજે મેં બસ સ્ટેન્ડની અંદર જોયું પાન, માવા, ગુટકા, સિગારેટ આ બધું જ આખું બસ સ્ટેન્ડ ગંદુ, જ્યાં ત્યાં પાન, માવા, ગુટકા ખાઈને પિચકારી. આ એક કર્તવ્ય નાગરિકનું છે. તો હવે આજે પ્રતિજ્ઞા લઈએ કે હું તો વ્યસની છું, પણ હું બીજાના ડિસ્ટર્બન્સ ન કરું. તમે તમારું શરીર બગાડી રહ્યા છો. બીજાના મોહલ્લા, બસ સ્ટેન્ડ મત બગાડો, એને બગાડવાનો પ્રયાસ ન કરો. તો સાચી સ્વચ્છતા અભિયાન આપણે ઉજવું ગણાશે. સૌને શુભેચ્છા પાઠવું છું.